ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાયા છે। ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપનો ચહેરો નક્કી। કોંગ્રેસના રમણભાઈ તડવીએ ઉમેદવારી પરત ખેંચી અને કેસરિયા કર્યા છે। જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાઈ ગયા છે, જેના કારણે ભાજપની જે આ બેઠક હતી, કોંગ્રેસના જે ઉમેદવાર હતા તે જ ભાજપમાં જોડાઈ જતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। આજે ભારતીય જનતા પાર્ટી માટે એક આનંદના સમાચાર। મહીજ 20 હિતેશ ગુલાબસિંહ તડવી આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી કરી હતી। એક જ ઉમેદવાર આ જિલ્લા પંચાયતમાં છે। કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને ભાઈ હિતેશને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। જો બિનહરીફ ખેડા જિલ્લામાં એકમાત્ર જે સીટ છે જિલ્લા પંચાયતની એ બિનહરીફ થઈ છે। તો આપના માધ્યમથી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન આપીએ। વિશેષ અમારા હિતેશભાઈ જે ઉમેદવાર છે જે બિનહરીફ થયા છે એમને શુભેચ્છાઓ। આજે જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ રિઝર્વ છે એસટીની, અને અમારા પ્રથમ વિજેતા ઉમેદવાર એસટી છે, એ પણ હોઈ શકે અને બીજા એક કપડવંજ તાલુકાના અલવા ગામમાંથી પણ એસટી સમાજના એક બેન ચૂંટણી લડી રહ્યા છે। એટલે આ બંને એસટી સમાજના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પાસે છે। કોંગ્રેસ પાર્ટી પાસે આ સમાજના ઉમેદવાર નથી, તો આ બંનેમાંથી કોઈ પણ પ્રમુખ હોઈ શકે છે।